નમસ્તે. આજે આપણે જોઈશું થોડા પ્રશ્નો એના જવાબ સાથે ચલિત કુંડલી, કોકા કુંડલી અને સાથે ચલિત કુંડલી, લગ્ન કુંડલી સાથે ચલિત કુંડલી. ચલિત કુંડલીમાં ગ્રહ કયા ભાવમાં ખસીને બેસો છે તે ખબર પડે. ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલે છે, રાશિ બદલતો નથી. તેથી આપણે ચલિત કુંડલી એકવાર જોવાની રહેશે. કોમ્પ્યુટરાઇઝ કુંડલીમાં આપી હોય છે કે ગ્રહ એકચ્યુઅલી કયા ભાવમાં બેઠો છે. ગ્રહ ભાવ બદલે છે, ઘણીવાર ભાવ નથી પણ બદલતો. લખ્યું છે ચલિત કુંડલીમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ, શનિ ભાવ બદલે છે. સૂર્ય બીજા ભાવમાં છે તો પહેલા ભાવમાં ગયો. ચંદ્ર છઠ્ઠા ભાવમાં છે તો પાંચમા ભાવમાં બેઠો છે. ગુરુ સાતમા ભાવમાં છે તો આઠમા ભાવમાં ગયો. શનિ લગ્ન કુંડલીમાં 12મા ભાવમાં છે તો અહીંયા 11મા ભાવમાં ગયો. હવે પ્રશ્ન છે, ઉત્તમ ભાગ્યોદય થઈ ધન સંપત્તિ પ્રાપ્ત થશે કે નહીં? જે 9મા સ્થાનથી જોવાય છે, 9મું સ્થાન, 9મા સ્થાનનો સ્વામી, 9મા સ્થાનમાં મીન રાશિ, જેનો માલિક ગુરુ, ભાગ્યના કારક તરીકે સૂર્ય ગુરુ પરસ્પર એકબીજાથી સંબંધિત થાય તો ભાગ્યોદય થાય તેમ કહેવાય. ગુરુ પોતે 7મા ભાવમાં બેઠો છે, મકર રાશિનો છે, નીચનો કયો જે બી કયો, કેમ કે ગુરુ 7મા ભાવથી ચલિત કુંડલીમાં 8મા ભાવમાં આવી જાય છે. તેથી ગુરુ 7મા ભાવનું ફળ નથી આપવાનું. ગુરુ ફળ 8મા ભાવનું જ આપશે. હા, રાશિ બદલતો નથી. ગુરુ કહેવાશે મકર રાશિનો જ, નીચનો, પણ તે ભાવ બદલીને 8મા ભાવનું ફળ આપશે. સૂર્ય પોતે બીજા ભાવમાં પોતાની રાશિમાં, સિંહ રાશિમાં બુધ સાથે, એમ કહેવાય છે શુભ ગ્રહની સાથે, અને બીજા સ્થાને ચલિત કુંડલીમાં પોતે પહેલા ભાવમાં આવી જાય છે. 9માનો સ્વામી, 9મું સ્થાન, સૂર્ય ગુરુ બળવાન થઈ શુભ સ્થાને, શુભ ગ્રહોથી સંબંધિત થવા જોઈએ. શુભ સ્થાને અહીંયા તમે જોશો લગ્ન કુંડલીમાં ગુરુ 7મા ભાવમાં, એટલે એમ કહેવાય છે કે કેન્દ્રમાં આવીને બેઠો છે. 9મા સ્થાનનો માલિક, ભાગ્યનો માલિક કેન્દ્ર સ્થાનમાં છે, એટલે કે શુભ સ્થાનમાં છે. તો તેનું ફળ કથન એમ થાય કે સમજો લગ્ન કુંડલીમાં ભાગ્યે 7મા ભાવમાં, એટલે કેન્દ્ર સ્થાનમાં, તો સારું ફળ આપશે એમ. પણ આ ગુરુ 7મા ભાવથી ચલિત કુંડલીમાં 8મા ભાવમાં આવી જાય છે. માટે તેમ કહેવાય કે ગુરુ શુભ સ્થાને નથી, અશુભ સ્થાને આવી ગયો. બીજું, 9મા સ્થાનથી ગુરુ 12મા ભાવમાં આવી ગયો. ભાવમ જોઈએ આપણે, ભાવથી ભાવ. આપણો પ્રશ્ન 9મા ભાવનો છે, પણ 9મા ભાવથી તે અહીંયા 12મા ભાવમાં આવી ગયું. લગ્ન કુંડલીમાં જોશો તો 9મા ભાવથી તે 11મા ભાવમાં હશે. 9મા સ્થાનથી જોઈએ તો 9મું સ્થાન આપણે પહેલું જોઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, એટલે એમ કહેવાય 9મા સ્થાનથી ભાવથી ભાવમ ગુરુ 11મા સ્થાનમાં મકર રાશિમાં, એટલે કે નીચ રાશિમાં. પણ જ્યારે ચલિત કુંડલી જોશો
કેન્દ્ર સ્થાનમાં 7મા સ્થાનમાં બેઠો છે તેમ કહેવાય. પણ ચલિત કુંડલી જ્યારે જોશું ત્યારે 9મા સ્થાનથી ગુરુ 12મા સ્થાનમાં બેઠો છે તેમ કહેવાશે. અને એ બી કેન્દ્ર સ્થાનમાં નહીં, એ અશુભ સ્થાનમાં આવી ગયો. એટલે આ ગુરુ શુભ સ્થાનમાં નથી, અશુભ સ્થાનમાં આવી ગયો. સૂર્ય કારક તરીકે સૂર્ય પોતે પોતાની રાશિમાં છે અને શુભ ગ્રહ બુધની સાથે છે લગ્ન કુંડલીમાં. પણ ચલિત કુંડલીમાં સૂર્ય પોતે શુભ ગ્રહથી અલગ થઈ ગયો અને કેન્દ્ર સ્થાનમાં આવી ગયો, બીજા સ્થાનથી પહેલા ભાવમાં આવી ગયો. એટલે લગ્નના સ્થાનમાં આવી ગયો તેમ કહેવાશે. હા, શુભ ગ્રહથી સંબંધિત નથી. એટલે લગ્નમાં સૂર્ય આવી ગયો એટલે કેન્દ્ર સ્થાનમાં આવી ગયો તો સારું કહેવાશે. મતલબ કે શુભ ગ્રહ શુભ સ્થાનમાં આવી ગયો. જે શુભ સ્થાનમાં નહોતો કારક ગ્રહ સૂર્ય, એ શુભ સ્થાનમાં આવી ગયો. અને જે શુભ સ્થાનમાં હતો, કેન્દ્ર સ્થાનમાં હતો ગુરુ, એ ચલિત કુંડલીમાં 8મા ભાવમાં આવી ગયો. એટલે એમ કહેવાશે કારક સૂર્ય સારા ભાવમાં આવી ગયો તો એમ કહેવાશે કે ભાગ્યોદય સારો, ધન સંપત્તિ પ્રાપ્ત કરી શકશે. જાતક ધાર્મિક યાત્રા કેટલી કરી શકે? બીજો પ્રશ્ન. 9મું સ્થાન, 9મા સ્થાનનો સ્વામી મીન રાશિ, 9મા સ્થાનનો સ્વામી ગુરુ, કારક તરીકે ચંદ્ર, બુધ, શુક્ર પરસ્પર સંબંધિત, એકબીજાથી સંબંધિત થાય. હવે અહીંયા કારક બદલાઈ ગયા કે આપણો પ્રશ્ન ધાર્મિક યાત્રાનો છે. એટલે કારક ચંદ્ર, બુધ, શુક્ર. ચંદ્ર, બુધ, શુક્રમાં ચંદ્ર પોતે 6ઠ્ઠા ભાવમાં છે લગ્ન કુંડલીમાં રાહુ સાથે. એ ચંદ્ર 5મા સ્થાનમાં આવી ગયો, મતલબ કે શુભ સ્થાનમાં આવી ગયો, ત્રિકોણ સ્થાનમાં આવી ગયો. ચંદ્ર ત્રિકોણ સ્થાનમાં છે. અને જે ચંદ્ર રાહુ સાથે હતો તે છૂટો પડી ગયો અને ભાવ બદલી લીધો. એટલે 6ઠ્ઠા સ્થાનથી અશુભ સ્થાનથી ચંદ્ર 5મા સ્થાનમાં ત્રિકોણ સ્થાનમાં આવી ગયો. અને ચંદ્ર પોતે આમ કહેવાશે શનિની 7મી દ્રષ્ટિમાં છે. પણ ભાવ જોવા જઈએ કે ચંદ્ર અશુભ સ્થાનમાં છે કે શુભ સ્થાનમાં, તો ચંદ્ર પોતે અશુભ સ્થાનમાં હતો 6ઠ્ઠા સ્થાનમાં. એ ચંદ્ર 5મા ભાવમાં ત્રિકોણ સ્થાનમાં આવી ગયો. બુધ ગ્રહ પોતે બીજા ભાવમાં છે, સૂર્ય સાથે છે, જે પાપ ગ્રહની સાથે બુધ ગ્રહ છે. પણ એ સૂર્ય ચલિત કુંડલીમાં પહેલા ભાવમાં જતો રહેશે. બુધ સૂર્ય સાથે પાપ ગ્રહમાં હોવાથી સૂર્ય પહેલા ભાવમાં જતો રહે તો બુધ પોતે એકલો જ છે, શુભ ગ્રહ છે, બીજા સ્થાનમાં છે. આ પાપ ગ્રહની રાશિમાં છે એમ કહેવાશે. શુક્ર પોતે તુલા રાશિમાં છે, કેન્દ્ર સ્થાનમાં છે. શુક્ર પોતે પોતાની રાશિમાં છે. માટે ચંદ્ર, બુધ અને શુક્ર એકબીજાથી સંબંધિત થાય. કોઈ ગ્રહ ચંદ્ર, બુધ અને શુક્ર એકબીજાથી સંબંધિત તો નથી થતા, પણ સારા ભાવમાં ચંદ્ર આવી જાય છે. બુધ બી એકલો બેસેલો છે, શુક્ર પોતાની રાશિમાં છે. તો તેમ તમે કહી શકો કે જાતક ધાર્મિક યાત્રા કહી શકે. સાથે દરેક પરિસ્થિતિમાં ગુરુ સાથે સંબંધિત થાય તો ધાર્મિક યાત્રા થાય. ગુરુથી કોઈ ગ્રહ સંબંધિત થતો નથી. ગુરુ તો પોતે 7મા ભાવથી 8મા ભાવમાં જતો રહેશે. ગુરુથી કોઈ ગ્રહ સંબંધિત થતો નથી. 9માનો સ્વામી 9મું સ્થાન સૂર્ય, ગુરુ બળવાન થઈ શુભ સ્થાને શુભ ગ્રહથી સંબંધિત થવા જોઈએ. જે આપણે આગળ જોઈ ગયા, સૂર્ય પોતે શુભ સ્થાનમાં આવી જાય છે, એ બીજા સ્થાનમાં છે, પણ ચલિત કુંડલીમાં પહેલા ભાવમાં આવી જાય છે. એટલે એમ કહેવાય કે સૂર્ય શુભ સ્થાનમાં આવી ગયો. ગુરુ પણ ખાડાના સ્થાનમાં જતો રહે છે. એટલે 2 કારક ગ્રહ જોઈએ છે આપણે
ધાર્મિક યાત્રા માટે જે સૂર્ય ગુરુ જોઈએ છે, તો સૂર્ય ગુરુમાં એક ગ્રહ સારા ભાવથી શુભ સ્થાનથી અશુભ સ્થાનમાં આવી જાય અને બીજો ગ્રહ અશુભ સ્થાનથી શુભ સ્થાનમાં આવી જાય. એટલે સૂર્ય બીજા ભાવથી કેન્દ્રમાં આવી જાય, લગ્નના ભાવમાં આવી જાય સૂર્ય ચલિત કુંડલીમાં. ગુરુ 7મા ભાવમાં છે તો ગુરુ પોતે 8મા સ્થાનમાં આવી જાય. એટલે અહીંયા ધાર્મિક યાત્રા 50% જેટલું ફળ મળશે તેમ કહેવાશે. કેમ કે ચલિત કુંડલીમાં ગ્રહ ભાવ બદલી દેશે, માટે અહીંયા ધાર્મિક યાત્રામાં 50% જેવું ફળ આપશે. આપણે લગ્ન કુંડલીની સાથે ચલિત કુંડલી જોવાની જ રહેશે કે ગ્રહ એકચ્યુઅલી કયા ભાવમાં જઈને બેઠો છે તે આપણને ખબર પડશે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.